મિત્ર, હવે આપણે આ આયુર્વેદિક તરફ જઈ રહ્યા છે અને આ જંગલોમાં હું આજે આવ્યો છું અને આ જડીબુટ્ટી આપણને ઔષધિમાં જેને માલ કાંગણી કહેવામાં આવે છે, આ ઔષધિ આપણને આજે પુષ્કળ ભાગમાં રૂપને મળી ગઈ છે. ખરેખર આ માલ કાંગણીનો વેલો કહેવામાં આવે છે, જેના ખરેખર અચાનક આ વસ્તુ મળી ગઈ છે જે એની ઔષધિમાં બહુ મોટા ભાગે સારું કામ કરી રહી છે. આ ઔષધિ જેનું નામ છે માલ કાંગણી કહેવાય. અને હું વલસાડ ધરમપુરથી જયેશભાઈ વેદ બોલું છું, ચરક વન ઔષધિમાંથી બોલું છું અને મારું ગામ છે વલસાડ. અને મારો કોન્ટેક્ટ નંબર છે, આ ઔષધિમાં જરૂર જેમને હોય તો મારો નંબર છે 7016251724 છે મારો કોન્ટેક્ટ નંબર. ચરક વન ઔષધિમાંથી બોલું છું. મિત્રો, હવે આ આયુર્વેદિકની દ્રષ્ટિએ કે એને માલ કાંગણી એટલે કે મગજની અંદર ગાંઠો તેમજ માલ કાંગણી પેસ્ટ, માલ કાંગણીનું તેલ મગજની અનેક ગાંઠોને પીગળાવી શકે છે. અને માઇન્ડ ગ્રડ એટલે કે યાદ શક્તિ પાવરફુલ જેમની પણ દવા બને છે. આજે ખરેખર ઔષધિમાં એટલો મોટો એનો છે કે એમનો આ ઔષધિમાં ખરેખર બહુ મોટા લેવલે પુષ્કળ પ્રમાણમાં આપણને બિયારણ મળી જશે. અને જેને લઈને આજે આ દવાને આપણે ભેગી કરી સંગ્રહ કરી અનેક ઔષધિઓમાં એને મિલાવટ કરી બીજી આઈટમ સહયોગથી પણ એની દવા બની શકે છે. જે એના પાન છે, પાનનો રસ કાઢી એમનો પણ ઉપયોગ કરી શકાય છે. એમની આ ડાળી છે, ડાળીનો છાલટાનો બી ઉપયોગ થાય છે. એમના બી કાઢી એમના જે ફૂલ લાગેલા છે એના પાંખડીઓમાંથી બી પાવડર બનાવી જેમને મસા થઈ ગયા એનો પણ ઉપયોગ થઈ શકે છે. અનેક એવી રીતે આ વેલામાંથી ઔષધિ બનેલી છે જે ઋષિમુનિઓની પરંપરા છે. અને અમારા વડીલોની આ હાથથી બનાવેલી આવી ઔષધિઓ પણ પરંપરા છે, જેથી અમે આગળ લઈને ચાલે આવનાર દિવસોમાં ખરેખર જેમને પણ આવી દ્રષ્ટિએ આ માઇન્ડ ગ્રેડ તેલ બી બને છે, માલ કાંગણી પેસ્ટ, આ વેલાનો પાનનો રસ બી બને છે, જેને માલિશ કરવાથી ગમે એવી નસ બ્લોકેજ નસને બી ખોલી નાખે છે. જેને હું અમારા ચરક વન ઔષધિમાંથી બોલું છું. જેમને પણ આ વસ્તુની જરૂર હોય, વસ્તુ એટલે કે ઔષધિમાં પરંપરા એટલે કે ગમે એવા પેરાલાઇસિસ છે, લકવા છે, સાંધા દુખાવા છે, એને મસાજ કરવાથી બી સોજા બી ઉતરી જાય ગમે એવા. એને તમને હું ગેરંટી આપું છું. હાલમાં બી એની હું દવા ઉપયોગ કરું છું અને મારા પેશન્ટોને જેમને રિઝલ્ટ મળે છે જેઓને ખરેખર આ પુષ્કળ વનસ્પતિ આજે મળી ગઈ છે. આ ઔષધિમાં તમે ભાગ લેજો અને મારી યુટ્યુબ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ બી કરતા રહેજો. અને આવનાર સમયમાં માઇન્ડ ગ્રેડ અને આ માલિશ તેલ પણ આપણે બનાવીશું. જય આયુર્વેદિક, જય માતાજી.